પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા છે। માલ સામાન ચડાવવા માટેનો રોપવે તૂટતા મોટી દુર્ઘટના ઘટી। મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન ઉપર લઈ જવાતો હતો। સામાન ચડાવવા માટે આ રોપવેનો ઉપયોગ થતો હતો। જે સમયે આ દુર્ઘટના ઘટી છે, માલ સામાન ચડાવવા માટે રોપવેનો ઉપયોગ થતો હતો અને આ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત નિપજ્યા છે। માલ સામાન ચડાવવા માટે રોપવે તૂટતા મોટી દુર્ઘટના ઘટી છે। મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન છે તે ઉપરની સાઈડ લઈ જવામાં આવતો હતો। આ રોપવેનો ઉપયોગ છે તે આ રીતે થતો હતો માલ સામાન ઉપર લઈ જવા માટે અને અચાનક જ આ રોપવે તૂટી પડ્યો છે, જેમાં મોતના સમાચાર છે તે સામે આવ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા। રોપવે તૂટી પડવાને કારણે 6 જેટલા શ્રમિકોના મોત થયા છે। મંદિર યજ્ઞશાળાનો જે માલ સામાન છે તે ઉપર લઈ જવા માટે રોપવેની સુવિધા છે તે અહીંયા ઉપલબ્ધ હતી અને આ રોપવે જે હતું જે તૂટી પડ્યું, ગુડ્સ રોપવે તૂટતા મોટી દુર્ઘટના ઘટવા પામી છે। એસપી સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે। પરિસ્થિતિને કાબુ મેળવવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટવાની ઘટના બની છે। ફરી એક વખત આ મોટી દુર્ઘટના, ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયાની અત્યાર સુધી સમાચાર મળી રહ્યા છે। રોપવેમાં કરિયાણા સહિતનો જે સામાન છે તે લઈ જવામાં આવતો હતો। સામાન ચડાવવા માટે રોપવેનો ઉપયોગ થતો હતો। પાવાગઢમાં ઉપરની સાઈડ આ માલ સામાન છે, કરિયાણું છે તે લઈ જવામાં આવતો હતો અને રોપવે અચાનક તૂટી પડ્યો અને આ રોપવે તૂટતા 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે। ફરી એક વખત આ મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 6 જેટલા લોકોના મોત થયા છે। શ્રમિકો આ કામકાજ છે તે કરતા હતા અને આ શ્રમિકોના જ મોત થયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। રોપવે અચાનક તૂટી પડ્યો। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો પાવાગઢ ખાતેના છે કે જ્યાં આ કામગીરી ચાલી રહી હતી અને જે અવર જવર માટે માલ સામાન ચડાવવા માટે જેનો ઉપયોગ થતો હતો તે રોપવે અચાનક તૂટી પડ્યો છે। એસપી સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે। હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। 6 જેટલા શ્રમિકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાના સમાચાર છે। મંદિર યજ્ઞશાળા માટે આ સામાન લઈ જવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા છે, શું પરિસ્થિતિ હાલ? જી, વાત કરીએ તો ચોક્કસથી જે ગુડ્સ રોપવે છે માલ સામાન ચડાવવા માટે ઉપર લઈ જવાતો હતો, જેમાં જે ગુડ્સ રોપવે છે એ મંદિરના વિકાસના કાર્યો તેમજ અન્ય વિકાસના કાર્યો માટે કામ કરતી હતી। કે આજરોજ સરસામાન લઈ જવા માટે ઉપર બેઠા હતા અને અર્ધ વચ્ચેથી જે 4થા નંબરનો ટાવર છે ત્યાંથી અચાનક જ જે રોપવે છે એ રિટર્ન આવતી હતી ને અચાનક ઝડપી રિટર્ન આવતાની સાથે તાર તૂટી પડ્યા હતા અને જે રોપવે છે એમાં 6 લોકો અને સરસામાન હતો એ ધડાકાભેર જે ટાવર છે એની સાથે અથડાની સાથે ને આખો જે બેરિકેડ છે એની પડ્યા હતા। એની અંદર 6 લોકો સવાર હતા। ત્યારબાદ એ 6 લોકોને ના મોત થયા છે। તમામ ડેડ બોડી છે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। હાલ જોવા જઈએ તો હાલોલના ધારાસભ્ય સહિત ડીએસપી નો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તમામને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ વિવેક, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે આ મોટી દુર્ઘટનાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। પંચમહાલના પાવાગઢમાં મોટી દુર્ઘટના ઘટી છે। ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા છે। માલ સામાન ચડાવવા માટેનો જે રોપવે છે તે તૂટી પડ્યો છે, જેમાં મોટી દુર્ઘટના થઈ। મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો। સામાન ચડાવવા માટે આ રોપવેનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો હતો। અચાનક જ આ રોપવે તૂટી પડવાને કારણે અનેક શ્રમિકો છે તે નીચે પટકાયા। મોટા પિલ્લર તથા તાર તૂટવાની પણ હાલ સમાચાર છે તે મળી રહ્યા છે। અત્યાર સુધી ફાયર વિભાગ પણ ત્યાં પહોંચ્યું છે। એસપી સહિતનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે। પંચમહાલના પાવાગઢમાં મોટી દુર્ઘટના ઘટી છે। અત્યાર સુધી 6 જેટલા શ્રમિકોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। મંદિર યજ્ઞશાળા માટે માલ સામાન ઉપર લઈ જવાતો હતો અને આ જ રોપવેમાં આ માલ સામાન છે તે ઉપર પહોંચાડવામાં આવતો હતો પાવાગઢ ખાતે અને તે જ આ દુર્ઘટના છે તે અહીંયા ઘટી છે। મોટા પિલ્લર અને તાર તૂટતા આ મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે।
એસપી સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. 6 લોકોના મોત થયા છે. ફરી એક વખત ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી છે. મંદિર યજ્ઞશાળા માટે માલસામાન લઈ જવામાં આવતો હતો પાવાગઢના ઉપર ડુંગર તરફ, અને તે જ દરમિયાન આ રોપવે તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 6 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહ્યા છે. મોટા જે પિલ્લરો ત્યાં બાંધેલા છે, તાર જે બાંધવામાં આવે છે રોપવેમાં, તે તાર તૂટી પડવાને કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે. ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રોપવે માટે જે તાર છે તે બાંધવામાં આવ્યા છે, જે ઉપરથી નીચેની તરફ જાય છે, એટલે કે પાવાગઢ ઉપર જે માલસામાન અને કરિયાણું પહોંચાડવાનું કામ જે કરવામાં આવે છે તે આ શ્રમિકો કરી રહ્યા હતા, અને તે દરમિયાન આ રોપવે તૂટી પડ્યો અને શ્રમિકો છે તે નીચે પટકાયા, અને તેને કારણે અત્યાર સુધી 6 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, 6 લોકોના મોતના સમાચાર આવ્યા છે. અત્યારે ફાયર વિભાગ પહોંચી રહ્યું હશે. અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે ત્યાં? જી, ચોક્કસથી વાત કરીએ તો જે રોપવે છે એ રોપવે ગુડ્સ રોપવે હતી, અને ગુડ્સ રોપવે ની અંદર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ઉપર દર્શન કરવા માટે ગયા હતા એ જ બોગી છે. એ બોગીની અંદર બેસીને જે રોપવે છે એની અંદર માલ સામાન ભર્યો હતો, અને અંદર બીજા અન્ય કામદારો પણ હતા. આ કામદારો જે ઉપર સ્પષ્ટ રીતે જઈ રહ્યા હતા, મંદિરના વ્યક્તિઓ હતા, અમુક કામદારો હતા, એ સામાન ભરીને ઉપર જઈ રહ્યા હતા. એ સમયે 4થા નંબરની જે ટાવર કહેવાય છે, ટાવર પછી અચાનક રિટર્ન બોગી આવતાની સાથે એ 3 ટાવરની 4થા ટાવરે અથડાઈ હતી, ને એ અથડાવાને કારણે આખી બોગી નીચે પડતાની સાથે 6 કામદારોના મોત થયા છે. એની અંદર ગેસના બોટલો હતો, શાકભાજી હતી, આ તમામ આઈટમો ભરેલી હતી, તેમાં પટકાયા હતા, અને પટકાવાને કારણે મોત થયું છે. આખું જે એક ટાવરનો પણ ઘાણ થઈ ગયો છે. હાલ જોવા જઈએ તો આ તમામને જે 6 ડેડ બોડી છે એ હાલોલ ખાતે લઈ જવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા તેમજ હાલોલના ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હવે કાર્યવાહી એ થશે કે હાલોલ જઈને તેમને કઈ રીતે ઘટના ઘટી તેની વધુ પૂછતાછ કરી રહ્યા છે. જી બિલકુલ વિવેક, અત્યાર સુધી શું જાણકારી મળી રહી છે? 6 જેટલા શ્રમિકો છે તે મૃત્યુ પામ્યા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેવા કોઈ સમાચાર મળી રહ્યા છે ખરા? કારણ કે આ જે રોપવે છે તેનો ઉપયોગ યાત્રીઓ માટે પણ થતો હતો સામાન્ય રીતે. ચોક્કસથી વાત કરી શકાય કે આ રોપવે છે એની અંદર જે મંદિરનો સામાન હતો, જે ધર્મશાળા ચાલે છે એ સામાન હતો, એ સામાનની સાથે માણસો પણ જઈ રહ્યા હતા. એ માણસોની સાથે જે વજન આવતાની સાથે અને વાતાવરણના અનિયમિતતાને કારણે અચાનક જે તાર છે, તારને ટેકનિકલ ખામી આવી હોય એવું કહી શકાય કે એના કારણે જે તાર છે તાર રિટર્ન આવતાની સાથે આ મોટી ઘટના બની હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જે બોગી છે એ બોગીનો કચર ગાણ થઈ ગયો છે, સ્પષ્ટ દેખાય છે. તેની અંદર માલ સામાન ભરેલો હતો, ગેસના બોટલો હતા. હાલમાં પણ જે જગ્યાએ અમે ઉભા છીએ એ જગ્યાએ ગેસના બોટલ લીકેજ થઈ રહ્યા છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારના વ્યક્તિને અંદર એન્ટર થવા દેતા નથી. 6 થી 7 જેટલા ગેસના બોટલ અહીંયા ઘટના સ્થળે પડી રહ્યા છે. તાર પડી રહ્યા છે. જે ટાવર છે, ટાવરના મોટા પિલ્લરો છે, પિલ્લરના જે એ છે સળિયા છે એ પણ તૂટી પડ્યા છે. જોવા જઈએ તો આની અંદર સૌથી મોટી દુર્ઘટના કહી શકાય એમ છે. જી બિલકુલ વિવેક, પરંતુ આટલી મોટી દુર્ઘટના ઘટી કેવી રીતે? કારણ કે આટલી ઊંચાઈએ જ્યારે તમે રોપવેમાં કોઈ માલસામાનની અવરજવર કરો છો, યાત્રીઓ માટે આ બોગીઓનો ઉપયોગ થતો હોય છે, તો આટલી મોટી બેદરકારી કેવી રીતે? જો વાતાવરણ સ્પષ્ટ ન હતું અથવા તો પછી ઓવરલોડ આ રોપવેમાં લોકોને ભરવામાં આવ્યા હોઈ શકે, આ પ્રકારની બેદરકારી જેને કારણે 6 લોકોએ પોતાનો જીવ અત્યાર સુધી ગુમાવ્યો છે. વિવેક, કહી શકાય, ચોક્કસ કહી શકીએ કે જે બોગી છે બોગીમાં ઓવરલોડ સામાન ભર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય. કેમ કે ગેસના બોટલો હતા, ગેસના બોટલોના વજન વધારે, તેમજ જે શાકભાજીનું વજન, તેમજ અન્ય 6 વ્યક્તિઓ અંદર બોગીની અંદર હતા. એ બોગી ઉપર ચડાવવાને લીધે જો વજન વધી ગયું હોય અને વાતાવરણ અનુકૂળતા ન હોય તેમ છતાં પણ આ જે તાર છે, તારને બેલેન્સિંગ ગુમાવતાની સાથે જ આ બનાવ બન્યો હોય એવું લાગે છે. કારણ કે જે તાર છે એ તારના પૂરતા ઉડી ગયા છે. ટાવરો છે, ટાવર મોટા ભાગના વળી ગયા છે અને તૂટી પણ ગયા છે તેવું સ્પષ્ટ દેખાય છે. હવે આમાં કઈ રીતની ટેકનિકલ બેદરકારી થઈ હોય તે હજુ તપાસમાં આવશે, પરંતુ હાલ જે બોગી છે, બોગીની અંદરથી કેટલાક લોકોને કાઢ્યા હતા અને આ લોકોમાં 6 લોકોના મોત થયા એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ વિવેક, એવી કઈ માહિતી સામે આવી રહી છે કે એક બોગીમાં આટલા લોકો બેઠેલા હતા અને તેમાંથી 6 લોકો મૃત્યુ પામ્યા છે? હજી પણ લોકો હોઈ શકે એ બોગીમાં?
ચોક્કસથી વાત કરીએ તો વીટીવી અત્યારે ઘટના સ્થળ પર છે અને ઘટના ઉપર જે જગ્યાએ દેખી રહી છે એ બોગી આખી સ્પષ્ટ ફૂરચા ઉડી ગયા છે, જેની અંદરથી બોટલો પણ દૂર દૂર સુધી પડેલા છે. હાલ કહી શકાય કે આ મોટે પ્રકારનો ટાવર છે, ટાવરની ઊંચાઈથી પડ્યા હોય અને પડ્યાની સાથે જે અંદર બોગી. ઓકે વિવેક, આભાર આપનો. તો અત્યારે કલેક્ટર આપણી સાથે વિવેક દહિયા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો આટલી મોટી દુર્ઘટના ઘટી છે, બેદરકારી હોઈ શકે કે અત્યાર સુધી શું પુષ્ટિ થઈ રહી છે? જે પ્રાથમિક માહિતી જે મળી છે એ પ્રમાણે જો મટીરિયલ રોપવેની લિફ્ટ ત્યાંથી માલસામાન મૂકીને રિટર્ન આપતા હતા અને ઇન બિટવીન એ કોલેપ્સ હોવાના કારણે એ દુર્ઘટના બની છે, જેની અંદર 6 લોકોને કેઝ્યુઅલ્ટી થઈ છે. જ્યાં સુધી જવાબદારીની વાત છે એના માટે અમે એક ટેકનિકલ તપાસ ટીમનું ગઠન કરી રહ્યા છે. એ ઇમિડિયેટલી જેનું મેન્ટેનન્સ રૂટીન વગેરે જે છે બધું ચેક કરશે અને જવાબદારી નક્કી કરશે. ઓકે, એક બોગીમાં 6 લોકો હતા કે તેનાથી વધારે હજી હોઈ શકે સર? અત્યાર સુધી શું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે? 6 લોકોનું કન્ફર્મેશન છે. પહેલા 5 લોકોનું આવ્યું હતું, હાલમાં 6 પર્સનનું કન્ફર્મેશન આવ્યું છે. એટલે સર હજી આંકડો વધી શકે એવી કોઈ શક્યતા? શક્યતા નથી, બહુ ઓછી, ઓલમોસ્ટ નીલ છે. બીકોઝ અમારી ટીમ ત્યાં હાજર છે, પોલીસ અને રેવન્યુની ટીમ, અને બધું જોઈને 6 નું કન્ફર્મેશન આપ્યું છે. ઓકે, હવે આમાં બેદરકારી ગણી શકાય કે પછી વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે આ ઘટના બની છે? જી, એક્ઝેક્ટ તો એ તપાસ પછી જ કહી શકાય. જેવી રીતે મેં કીધું છે, એક ટેકનિકલ તપાસ ટીમનું ગઠન અમે કરી રહ્યા છે અને ટેકનિકલ જે અધિકારીઓ છે એમને પણ અમે સ્થળ ઉપર રવાના કરી રહ્યા છે. બધું જોશે કઈ રીતનું મેન્ટેનન્સ વગેરે શેડ્યુલ હતું અને એમાં શું ખામી બની, અકસ્માત હતું કે એમાં કઈ રીતનું છે, એ તપાસ પછી ખબર પડી જશે. ઓકે, અત્યારે ઘટના સ્થળે કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? કોઈ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોય અથવા તો જે બોગી નીચે પડી હોય તેમાંથી અનેક લોકો હોય તેમને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો? ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હશે? એ હું સ્પષ્ટતા કરી દઉં કે ત્યાં 2 રોપવે હોય છે, એક લોકો માટે અને બીજું મટીરિયલ રોપવે. આ મટીરિયલ જે માલ સામાનનું રોપવે છે એમાં દુર્ઘટના બની છે અને એની અંદર જે ઓપરેટર અને જે લેબરર સવાર હતા એમને આ કેઝ્યુઅલ્ટી થઈ છે. તો અન્ય લોકોની ક્યાંય કેઝ્યુઅલ્ટી થવાની શક્યતા નથી. ઓકે સર, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અત્યાર સુધી 6 લોકોના મોતની પુષ્ટિ છે તે કરવામાં આવી છે. ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અમારા સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. વિવેક, આ ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. માલ સામાન આટલી ઊંચાઈએ લઈ જવામાં આવી રહ્યો હતો, રોપવેનો ઉપયોગ થઈ રહ્યો છે, તો ચોક્કસથી આમાં અથવા તો અકસ્માત તો ન કહી શકાય, કારણ કે એજન્સીની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી હોઈ શકે. વાતાવરણ જો અનુકૂળ ન હતું તો પછી આ રોપવે સેવા બંધ કરી દેવી જોઈએ તેમને. 6 લોકો આમાં મૃત્યુને ભેટ્યા છે. જી, ચોક્કસ વાત કરીએ તો આ સ્પષ્ટ કહી શકાય કે વાતાવરણ અનુકૂળ નથી અને એક તરફ જે મેન્ટેનન્સ કહી શકાય એ મેન્ટેનન્સ પણ કરતા હોય છે, પરંતુ આ કઈ રીતે બન્યું એ હજુ જાણી શકાયું નથી. પરંતુ કહેવાય છે કે જે 4 નંબરનો ટાવર છે એ 4 નંબરના ટાવરથી જે બોગી છે એ રિટર્ન આવી છે. એ રિટર્ન આવવાને કારણે જે 3 ટાવર છે એ 3 ટાવર પસાર કરીને જે મુખ્ય ટાવર માચી પાસે આવેલો છે એ માચીના ટાવર પાસે અથડાઈ હતી અને જેના કારણે અથડાવાથી આખી ઉપરથી નીચે પડી હતી. અંદાજે 100 ફૂટ જેટલી ઉપરથી નીચે પડી હોય એવું સ્પષ્ટ દેખાય છે. જે બોગી છે એને બોગીનો કચરઘાણ થઈ ગયો છે. એની અંદર સામાન પડેલો હતો તે વેરવિખેર થઈ ગયો છે, જેની અંદર ગેસના બોટલો પણ હતા, માણસો પણ હતા. એ માણસો 100 જેટલા માણસોના મોત થયા છે. આ તમામ માણસોને કઈ રીતે કાઢ્યા હોય તેવું અત્યારે તો વિચારી શકાય એમ નથી, પરંતુ આ જે માણસોને કાઢ્યા બહુ ગંભીર રીતે કાઢી શકાય એવું તેવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલથી વિવેક, પરંતુ અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે? કારણ કે 6 લોકોના મોતના સમાચાર આવ્યા છે, હજી કોઈ કાર્યવાહી, શોધખોળ કે એવું કંઈ ચાલી રહ્યું છે? આજુબાજુના દ્રશ્યો શું છે હાલ? હા, આજુબાજુના દ્રશ્યોની વાત કરીએ તો જે એરિયા છે એ એરિયાની અંદર સરસામાન વિખરાયેલો છે. એ વિખરાયેલા સામાનની અંદર ગેસના બોટલોને જે પોલીસે કોર્ડન કરી દીધું છે, તેમાં અંદર કોઈને પ્રવેશવા દેતા નથી. કારણ એ છે કે જે જીવતા ગેસના બોટલો છે, જીવતા ગેસના બોટલોમાંથી પણ લીકેજ થઈ રહી છે. હાલ અહીં અંદર જે ગેસના બોટલો છે એ જોખમી થઈ શકે છે, જેના કારણે હાલ જે પ્રીમાઇસીસ છે એ 200 મીટરનો એરિયા છે તેને પોલીસ અંદર જવા માટે રોકી રહી છે. કોઈ પણ વ્યક્તિને અંદર જવા માટે મુલતવી રાખી રહી છે, કારણ કે જે બોગી છે બોગીનો કચરઘાણ થઈ ગયો છે અને જેના કારણે આ મોત થયું એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ વિવેક, સ્થાનિક તંત્ર પહોંચ્યું છે ખરા ત્યાં? આ ચોક્કસથી વાત કરીએ કે મામલતદાર એસડીએમ સહિતના પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે. આ પોલીસ કાફલામાં જે પાવાગઢના પીઆઈ છે એ બી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સ્થાનિક લોકોની અને પોલીસની મદદથી આ તમામને જે પ્રાઇવેટ વાહનો છે તેમજ અન્ય છે એની મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. જી બિલકુલ વિવેક, એટલે કે આમાં જે સમગ્ર માહિતી છે તે સામે આવી રહી છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, અપડેટ મેળવતા રહીશું. એટલે કે હવે અહીંયા ગંભીર બેદરકારી પણ હોઈ શકે છે. રોપવે તૂટી પડવા પાછળ કોની બેદરકારી હતી તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. 6 જિંદગીના મોતનું જવાબદાર કોણ છે તેવા ગંભીર સવાલ થઈ રહ્યા છે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે. ચેતનભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના, રોપવે તૂટી પડ્યો અને 6 લોકોના મોત થયા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વાતાવરણ જ્યારે વેધર ખરાબ હોય ત્યારે વહીવટી તંત્રએ એની સતર્કતા રાખવી જોઈએ. અગાઉ પણ આવી ઘટના ઘટી ગઈ છે, છતાં પણ વહીવટી તંત્ર એનાથી કોઈ સબક લેતું નથી અને વારંવાર આવા બનાવ બને છે. આ ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને આની અંદર આ ખરેખર સદોષ મનુષ્યવધ ગણાય અને આની સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ. દર વખતે તંત્ર આવી ઘટનાઓ પર ઢાંક પીછોડો કરે છે, ખરેખર તે શરમજનક છે. બિલકુલ ચેતનસિંહ, પરંતુ હવે અહીંયા જે પ્રકારના દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, રોપવેનું જે દોરડું છે તે તૂટી પડ્યું છે ચેતનસિંહ, અને હવે અહીંયા એ થઈ રહ્યું છે કે અકસ્માત નહીં પરંતુ બેદરકારી હોઈ શકે, કારણ કે દોરડું તૂટી પડવાની રોપવે તૂટી પડ્યું છે. યોગ્ય રીતે મેન્ટેનન્સ ન થવાનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે ચેતનસિંહ. બિલકુલ આ બેદરકારી છે અને આની ઇન્વેસ્ટિગેશન કરીને વહીવટી આની સામે કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલથી વીટીવી ન્યૂઝ સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયદ્રથસિંહ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. ફરી એક વખત ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના ઘટી છે, ગુડ્સનો જે રોપવે છે તે તૂટી પડ્યો છે, શું કહેશો? જી, આજે ગણેશ વિસર્જનનું ચાલી રહ્યું હતું, અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને જે પાવાગઢનો જે લોડિંગ રોપવે છે એ જે એનો લોડિંગ રોપવેની ટ્રોલી છે એ ત્યાં આગળ રોપવેનો અત્યારે જે માહિતી મળી એમાં જેનો રોપ તૂટ્યો અને એના લીધે આખી ટ્રોલી નીચે આવી અને એની અંદર સામાન હતો અને 6 લોકો સવાર હતા. એટલે એમાં એ 6 લોકો ગુજરી ગયા છે અને એમને લઈને અમે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અત્યારે પહોંચ્યા છે. પણ લાગી નથી રહ્યું કે આ ચોખ્ખી બેદરકારી હોય, કારણ કે જે પ્રકારે એનું મેન્ટેનન્સની વાત કરવામાં આવે, વાતાવરણ જો અનુકૂળ નહોતું તો પછી એજન્સી શું કરી રહી હતી? એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ જયારે તપાસ થશે ત્યારે વિશે ખ્યાલ આવશે. અત્યારની દ્રષ્ટિએ રોપ તૂટ્યો એના લીધે સમગ્ર ઘટના બની એ રીતે પ્રાથમિક દ્રષ્ટિએ અને અત્યારે બધાને રેસ્ક્યુની કાર્યવાહી ચાલે છે, બધાને લઈને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચ્યા છે. એટલે એની તપાસ થશે ત્યારે જ એની સાચી હકીકત ખ્યાલ આવે. પણ સાહેબ, જો આમાં માલ સામાન ન હોત, જે 6 લોકો અંદર સવાર હતા, અંદર બેઠા હતા, એની જગ્યાએ જો યાત્રીઓને ભરીને આ રોપવે જતું હોત ને આ દુર્ઘટના ઘટી હોત તો વિચારો 6 ની જગ્યાએ મોતનો આંકડો કેટલો હોત? ના, આ જે છે એ આખો રોપવે જે જ્યાં ઉપર પાવાગઢના ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટ માટે માલ સામાન લઈ જવા માટે અને ડેવલપમેન્ટ કરવું હોય ને માલ સામાન લઈ જવું હોય તો એના માટે રોપવેની વ્યવસ્થા હતી. એટલે આ લોડિંગનો જ રોપવે છે. જી, પણ બીજા જે યાત્રીઓ માટે પણ આવા રોપવેની સુવિધાઓ જે કરવામાં આવી છે ત્યાં પણ આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટી શકે છે, કારણ કે માલ સામાન લઈ જવામાં પણ આટલી બેદરકારી તો ન જ રાખી શકે, કારણ કે શ્રમિકો પણ ત્યાં કામ તો કરી જ રહ્યા છે ને, તે પણ માણસ તો છે જ. જી જી જી, હાજી. ના, એની જે તપાસ થશે ને એટલે સાચી રીતે ખ્યાલ આવશે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો એ લોકોને લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચાય. ઓકે, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ સમગ્ર દુર્ઘટના છે જેમાં 6 લોકોના મોતના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા છે. 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. રોપવે તૂટી પડવા પાછળ કોની બેદરકારી હતી તે હવે મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. 2 લિફ્ટ ઓપરેટર અને 2 શ્રમિકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. માલ સામાન ચઢાવવા માટે જે રોપવેનો ઉપયોગ થતો હતો તે રોપવે તૂટી પડવાને કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે. હવે તપાસ બાદ કારણ સામે આવશે તેવું હાલોલના ધારાસભ્યનું કહેવું છે. અત્યાર સુધી 6 લોકોના
મોતની પુષ્ટિ થઈ છે। ખૂબ મોટી દુર્ઘટના ફરી એક વખત ગુજરાતમાં જોવા મળી રહી છે અને ફરી એક વખત 6 લોકો મોતને ભેટ્યા છે। રોપવેમાં અગર કોઈ શ્રદ્ધાળુ જઈ રહ્યા હોત તો પછી મોતનો આંકડો શું હોત તે પણ એક મોટું પ્રશ્નાર્થ ઉભો થાય છે। રોપવે તૂટી પડવા પાછળ આટલી ગંભીર બેદરકારી કોની હોય તે પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। એજન્સીઓ દ્વારા યોગ્ય મેન્ટેનન્સ નહોતું કરવામાં આવતું જેવા અનેક ગંભીર સવાલો હાલ તો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે 6 શ્રમિકોના અત્યાર સુધી મોત થયા છે। યાત્રીઓ માટે જે રોપવેની સુવિધાઓ છે તે ત્યાં ચાલી રહી છે તે બરાબર છે કે કેમ નહીં તે પણ હવે એક ગંભીર સવાલ પેદા કરી શકે છે, કારણ કે યાત્રીઓ માટે પણ રોપવેની સુવિધા છે ત્યાં શરૂ કરવામાં આવી છે અને આ યાત્રીઓને લઈને પણ આ રોપવે અવારનવાર ત્યાંથી નીકળતા હોય છે અને જો ત્યાં પણ આ પ્રકારેનો બનાવ બને તો કેટલી જિંદગીઓ છે તે જઈ શકતી હોત। એટલે આ એજન્સીની અહીંયા ખૂબ મોટી અને ગંભીર બેદરકારી છે તે કહી શકાય। હવે જવાબદારો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવા ગંભીર સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે। શું રોપવેનું નિયમિત રીતે મેન્ટેનન્સ નહોતું કરવામાં આવતું? આ રોપવે તૂટી પડવા પાછળ ગંભીર બેદરકારી કોણે દાખવી તેને લઈને આ મોટા સવાલ થઈ રહ્યા છે। ગુજરાતમાં એક બાદ એક આવી મોટી હોનારતો ઘટી ચૂકી છે તો એ છતાં પણ આટલી મોટી જે બેદરકારી છે જવાબદારો દાખવી રહ્યા છે તે એક ખૂબ મોટો ગંભીર વિષય બની ચૂક્યો છે ગુજરાત માટે। જવાબદારો સામે હવે કાર્યવાહીના કેટલા તરકટો રચવામાં આવશે તે પણ હવે જોવાનું રહેશે। પાવાગઢ ખાતેની આ દુર્ઘટના કે જ્યાં માલ સામાન ઉપર પહોંચાડવામાં આવી રહ્યો હતો પાવાગઢ ખાતે ડુંગર પર અને રોપવેની જે સુવિધા હતી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને આ રોપવેનું દોરડું અચાનક તૂટી પડ્યું અને આ દોરડું તૂટી પડવાને કારણે રોપવેની જે બોગી હતી તેમાં સવાર 6 જેટલા શ્રમિકો બેઠા હતા તે તમામ લોકો નીચે પટકાયા અને તેમનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ જે સમાચાર છે તે આવી શકે છે અને હજી પણ આ અહીંયા ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો છે, એસપી પણ પહોંચ્યા છે અને આ તમામ બાબતે હાલ તો કાર્યવાહી છે તે થઈ રહી છે। અત્યાર સુધી 6 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। માલ સામાન ચઢાવવા માટે જે રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે રોપવેની બોગી તૂટી પડતા આ મોટી દુર્ઘટના ઘટી છે। પાવાગઢમાં ગુડ્સ રોપવેની મોટી દુર્ઘટના ઘટી છે। પાવાગઢ ઉપર માલ સામાન લઈ જતો રોપવે છે તેની અંદર સર સામાન લઈ જવાતો હતો તેના તાર તૂટી પડવાના કારણે રોપવેની મોટી દુર્ઘટના બની છે જેમાં 6 કામદારોના મોત થયા છે। હાલ પ્રાથમિક તબક્કે તમામની ડેડ બોડી જે છે એ હાલ રેફરલ ખાતે લઈ જવામાં આવી છે। આ હું દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આ જે જગ્યા છે એની અંદર તાર તૂટી પડવાના કારણે જે રોપવેનો સામાન છે એ વેર વિખેર થઈ ગયો છે, જેની અંદર શાકભાજી સહિતનો સામાન હતો જે પડવાથી મોત થયા છે। અંદર જેટલા 6 લેખા શ્રમિકો બેઠા હતા જેના કારણે આ અંદર દટાઈ ગયા અને મોત થયું। હાલ જે દ્રશ્યો દેખાવા માંગીશ કે આ દ્રશ્યોની અંદર જે દ્રશ્યો છે એક પાસ સર સામાન છે, બીજી તરફ જે નરેન્દ્ર મોદી છે એ આ જ રોપવે ની અંદર બેસીને દર્શન કર્યા હતા અને આની અંદર જ જે દર્શન કર્યા બાદ અહીંયા નીચે ઉતર્યા હતા એ જ જગ્યા છે અને એ જ જે બનાવેલું આખું સ્ટ્રક્ચર છે તેમાં જ મોત થયા છે। પ્રાથમિક તબક્કે કહી શકાય છે જે આખો ટાવર છે ટાવર પણ વળી ગયો છે। કહી શકાય કે આ ટાવરમાં ગંભીર રીતે અકસ્માત મોટો થયો હોય એવું સ્પષ્ટ દેખાય છે। આ જાણવા મળ્યું છે કે જે 4 નંબરનો ટાવર છે 4 નંબરના ટાવરથી આવી પ્રક્રિયા ચાલુ હતી જેના કારણે સડસડાટ ઉઠી અને ટાવર સાથે અથડી અને જેના કારણે જે રોપવેમાં બેઠેલા માણસો છે નીચે પટકાયા। એ જે રોપવેની આખી જે બનાવેલી એ છે તેને નીચે પડવાથી મોત થયા છે। હાલ 6 ડેડ બોડીને કામદારોને હાલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। જોકે હાલ હવે કયા પ્રકારનો ગુનો નોંધાય છે ને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।